નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 11 દિવસમાં કેટલા લોકોએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા। અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના 11 દિવસમાં લગભગ 25 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાન રામના દર્શન કર્યા છે। તેમણે એમ પણ કહ્યું છે કે મંદિરની હુંડી માટે 11 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે। હાલમાં ભક્તોને સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરો આ મહિનાની 17મી તારીખે સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી GSLV F-14 રોકેટ પર INSAT-3 DS સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે। હાલમાં રોકેટને એસેમ્બલ કરવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે। આ ઉપગ્રહને હવામાનની સારી આગાહી, આપત્તિની ચેતવણી અને દરિયાઈ સપાટીની દેખરેખ માટે તૈયાર કરવામાં આવ્યું છે। INSAT શ્રેણીમાં અત્યાર સુધીમાં 23 ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દેશમાં ગમે તેટલી કમાણી કરો, ટેક્સ નહીં લાગે। દુનિયામાં એવા કેટલાક દેશ છે જ્યાં લોકો પાસે 1 રૂપિયો પણ ટેક્સ નથી ઉઘરાવવામાં આવતો। બહામાસ ટેક્સ ફ્રી દેશ છે। પ્રવાસીઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે। તેલનો ભંડાર મનાતા બ્રુનેઈ દેશમાં કોઈ ટેક્સ લેવામાં આવતો નથી। કુદરતી તેલ અને ગેસનો ભંડાર મનાતા કુવૈતમાં ગમે તેટલી કમાણી કરો પરંતુ ટેક્સ લાગતો નથી। ભારતના દરિયાઈ સરહદને અડીને આવેલા માલદીવમાં પણ આવકવેરો ચૂકવવો પડતો નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીથી હરણી તળાવ જેવી દુર્ઘટના પણ થઈ શકે છે। કોંગ્રેસ નેતા અર્જુન મોંડવિયાએ માધવપુર બીચનો એક વિડીયો એક્સ ઉપર શેર કર્યો છે। બાળકો કોઈ પણ લાઈફ જેકેટ તેમજ સુરક્ષા વગર દરિયા કિનારે નાહી રહ્યા છે। તેઓએ કહ્યું છે કે આ પ્રકારની બેદરકારી હરણી તળાવ જેવી દુર્ઘટના નોંધી શકે છે। સરકારને અપીલ છે કે શાળાના બાળકોની સલામતી માટે પ્રવાસ તેમજ પિકનિક અંગે ખાસ માર્ગદર્શિકા જાહેર કરે। વડોદરા જિલ્લાની જ કોઈ પ્રાથમિક શાળાનો આ વિડીયો હોવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।